નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. તાપી જિલ્લામાં 1.6 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પાછલા 12 કલાકમાં પડ્યો. તાપી જિલ્લામાં જે ક્યાંક ઝાપટારૂપી તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈ જિલ્લામાં 1.6 ઇંચ જેટલો સરેરાશ વરસાદ ફ્લડ વિભાગમાં નોંધાયો છે. ત્યારે તાલુકા પ્રમાણે વરસાદના આંકડા પર નજર કરીએ તો નિઝર અને ઉછાલમાં 2 mm, જ્યારે સોંગઢ અને વ્યારામાં 8 mm, વાલોડમાં 19 અને ડોલવણમાં 4 mm તો કુકરમુંડામાં નહિવત વરસાદ વરસ્યો હતો. સોંગઢ શહેર નજીક લકડકોટ રોડ પર રોસિયા પાર્ક નજીક અકસ્માત સર્જાયો. પોલીસ ટ્રાફિક અંગે ચેકિંગ હાથ ધરી એ જરૂરી બન્યું. તાપી જિલ્લાના વ્યારા સ્થિત જનરલ હોસ્પિટલ ખાતે 2 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ સોંગઢ શહેર નજીક આવેલ લકડકોટ રોડ ખાતે આવેલ રોસિયા પાર્ક નજીક દાનિયલ ગાવિત નામના યુવકને અકસ્માત ટળ્યો હતો, જેને વ્યારા જનરલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે અકસ્માત કઈ રીતે સર્જાયો એ બહાર આવ્યું નથી, પરંતુ મહારાષ્ટ્રની હદ લાગતી હોય ત્યાં તાપી જિલ્લા પોલીસ કડક ચેકિંગ હાથ ધરે જરૂરી બન્યું છે. ડોલવણ તાલુકાના કેલવણ ગામે આવેલ ઐતિહાસિક કાવડિયા ગઢ ખાતે રસ્તો બનાવવા માંગ ઉઠી. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કેલવણ ગામે આવેલ ગાઢ જંગલો વચ્ચે આવેલ ઐતિહાસિક કાવડિયા ગઢ, જ્યાં પ્રાચીન ગુફા આવેલ હોય, જે ગુફા ખાતે જઈ આદિવાસીઓ પોતાની માન્યતા અનુસાર નવું ધાન્ય ચડાવતા હોય છે, જ્યાં જવા માટેનો રસ્તો બનાવવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. કારણ કે ત્યાં સુધી પહોંચવા માટે 3 કિમી લોકોએ ચાલીને જવું પડી રહ્યું છે. ત્યારે આ સ્થળ વિકસાવવામાં આવે એવી માંગ ઉઠી છે. વ્યારા સર્કિટ હાઉસ ખાતે પ્રભારી સચિવની હાજરીમાં બેઠક યોજાઈ. તાપી જિલ્લાના પ્રભારી સચિવ મિલિંદ તોરવણેની હાજરીમાં શનિવારના રોજ 11 કલાકની આસપાસ સર્કિટ હાઉસ વ્યારા ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના મુખ્ય માર્ગો અને પુલોનું નિરીક્ષણ અને દૂરસ્થીકરણની પ્રાથમિકતા આપવા તેમજ સિકલ સેલ જેવી સમસ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લામાં બ્લડ બેંક શરૂ કરવા પર વિશેષ ભાર આપી અલગ અલગ મુદ્દે સૂચનો આપવામાં આવ્યા હતા, જેમાં જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા. વ્યારા તાલુકાના ખુરદી ગામે મીટર પેટી ચેક કરતા વાયરમેનને સાપે ડંખ મારતા સારવારથી ખસેડાયો. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ 3 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ કપૂરા વીજ કંપનીની ઓફિસમાં વાયરમેન તરીકે ફરજ બજાવતા નિલેશ ગામિત ખુરદી ગામે ખેડૂતની ફરિયાદને આધારે સર્વિસ વાયર બદલાવા ગયા હતા. ત્યારે મીટર પેટી ખોલતા સાપ નજરે પડ્યો હતો, જે સાપે ડંખ માર્યો હોવાનું તેમને જણાઈ આવતા તાત્કાલિક વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવારથી દાખલ કરવામાં આવ્યા છે. કુકરમુંડા બજારમાં આવેલ ખાનગી એગ્રો દ્વારા યુરિયા ખાતર સાથે નેનોની બોટલ લેવા ફરજ પાડતા ખેડૂતોની સમસ્યા વધી. તાપી જિલ્લાના કુકરમુંડા બજારમાં આવેલ મલ્હાર એગ્રો ખાતે યુરિયા ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઈન લાગી હતી. જોકે ખેડૂતોને નેનોની બોટલ લેવા પર ફરજ પડી હતી હોવાના આક્ષેપ થયા હતા, જે ઘટના શનિવારના રોજ 12 કલાકની આસપાસ સામે આવી હતી. ત્યારે સરકારી તંત્ર આવા એગ્રો સંચાલકો પગલાં ભરે એ માંગ ખેડૂતોની ઉઠવા પામી છે. તાપી જિલ્લાના ધમોડી ગામની આદિવાસી દીકરી વોલીબોલની રમતમાં જર્મની ખાતે જતા ગૌરવ. શનિવારના રોજ 1 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ધમોડી ગામની આદિવાસી દીકરી મિનલ ગામિતે જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જે વોલીબોલ પ્લેયર દીકરીએ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ટીમમાંથી પ્રતિનિધિત્વ કરતા જિલ્લા વહીવટી વિભાગ અને અન્ય આગેવાનો દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી. જે દીકરીએ જર્મની ખાતે ભારતની મહિલા વોલીબોલ ટીમમાંથી પ્રતિનિધિત્વ કર્યું હતું. તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા 12 કલાકની આસપાસ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જિલ્લામાં નવા અને જૂના વાહનોની લેવેચ કરનારાઓએ લેવેચની વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં તથા મામલતદાર કચેરી ખાતે જમા કરાવવાની રહેશે. જે જાહેરનામા અંતર્ગત વિવિધ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. વ્યારા શહેરના પૂતળા નજીક તેમજ અન્ય મુખ્ય માર્ગ પર રખડતા ઢોરને લઈ લોકોની સમસ્યામાં વધારો. તાપી જિલ્લાના વ્યારા શહેરના પૂતળા નજીક શનિવારના રોજ 4 કલાકની આસપાસ રખડતા ઢોરના દ્રશ્યો સામે આવ્યા હતા. જે રખડતા ઢોરને લઈ વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સર્જાયો છે. ત્યારે વ્યારા નગરપાલિકા ભૂતકાળની ઘટનાઓને ધ્યાને લઈ રખડતા ઢોરને પાંજરે પૂરી પાંજરાપોળમાં મૂકી આવે એવી માંગ ઉઠી છે. કારણ કે સરકાર પાંજરાપોળને કેટલીક ગ્રાન્ટ ફાળવતી હોય છે, જેનો ઉપયોગ થઈ શકે એવું જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં 13,847 ક્યુસેકની પાણીની આવક. તાપી જિલ્લામાં આવેલ અને દક્ષિણ ગુજરાતના લોકોની જીવાદોરી સમાન
ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ખેડૂતો અને લોકોમાં રાહત થવા પામી છે. શનિવારના રોજ 4 કલાકની આસપાસ ડેમમાં 13,847 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેને લઈ ડેમની સપાટી 326.47 ફૂટ પર પહોંચી છે. ડેમમાં પાણીની આવક થતાં દક્ષિણ ગુજરાતમાં લોકોમાં આનંદ છવાયો છે. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.